હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। આજનો વિડીયો છે તે ધોરણ 8માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 10 ઘાત અને ઘાતાંકમાં સ્વાધ્યાય 10.1 નો આપણે પ્રશ્ન જોવા જઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલીવાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો કિંમત શોધો છે તે જોવાનું છે। જુઓ તો વિદ્યાર્થી મિત્રો કિંમત શોધો છે તમને આપણે સોલ્વ કરવાનું છે। દાખલા નંબર 1 છે કે 3 ની -2 ઘાત। તો જવાબમાં કઈ રીતે લખવાનું? સૌથી પહેલા 3 ની -2 ઘાત છે એટલે 1 લખવાનું અને છેદમાં લખવાનું 3 ની 2 ઘાત। બરાબર, 3 ની 2 ઘાત એટલે 3 ને કેટલી વાર ગુણવાનો? 2 વખત। તો અહીંયા નીચેના સ્ટેપમાં લખવાનું 1 ગુણ્યા 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 બરાબર। હવે 1 નો 1 3 ગુણ્યા 3 એટલે કેટલે થાય? 1 ના છેદમાં 9। આ રીતે સોલ્યુશન કરવાનું છે। હવે જુઓ દાખલા નંબર 2 કે -4 છે અને -2 છે બરાબર। એનો ઘાત કેટલી આપેલી છે? -2। તો વિદ્યાર્થી મિત્રો 1 લખશું, -4 નો શું કરવાનો? આખા કૌંસનો વર્ગ કરી નાખવાનો બરાબર। તો 1 હવે જો -4 નો વર્ગ એટલે 4 કેટલી વખત લખવાના? 2 વખત। તો કે 4 ગુણ્યા 4। જો અહીંયા માઇનસ છે, આ પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ હંમેશા કેવું થાય? પ્લસ। તો 4 ચોકું કેટલું થશે? 16। તો 1 ના છેદમાં 16 બરાબર। આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું, જ્યારે બંને માઇનસ હોય ત્યારે પ્લસ થઈ જાય। હવે જુઓ નેક્સ્ટ દાખલો છે 1 ના છેદમાં 2 એટલે કે 1/2 અને માઇનસ કેટલી ઘાત આપેલી છે? 5। તો આપણે અહીંયા લખવાનું જવાબમાં 1/2 ની કેટલી ઘાત છે? 5। તો સૌથી પહેલા આપણે અંશમાં લખવાનું 1 લખવાનું। હવે 1/2 કેટલી વખત છે? 5 વખત। તો આપણે કેટલી વાર લખવાનું વિદ્યાર્થી મિત્રો? 1/2 5 વખત। 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2। તો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ કે સૌથી પહેલા જે આપણે આ 1 હતો એને અહીંયા લખ્યો, પછી આ 1 ગુણ્યા 1 એટલે અહીંયા લખવાનું। હવે 2 ને 5 વખત ગુણો તો કેટલા થાય? 32। તો કઈ રીતે થાય? જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32। તો અહીંયા 32 કઈ રીતે આવ્યો? તો કે 1 ના 1 અને 2 ની 5 ઘાત એટલે 32 બરાબર। હવે 1 1 ઉડી જાય તો કેટલો જવાબ આવે? 32 તેનો જવાબ આવી જશે બરાબર। હવે પ્રશ્ન નંબર 2 છે સાદુરૂપ આપો અને પરિણામને ધન ઘાતકના સ્વરૂપમાં દર્શાવો છો બરાબર। ઘન સ્વરૂપે દર્શાવવાનું છે। તો અહીંયા જો -4 ની 5 ઘાત ભાગ્યા -4 ની 8 ઘાત। તો આધાર કેવા છે? સરખા છે, બંને માઇનસ માઇનસ છે। તો આપણે લખશું -4। હવે જો આધાર સરખા છે તો 5 ભાગાકાર છે તો અહીંયા શું થશે? બાદબાકી। 5 - 8। તો 5 માંથી 8 ને શું કરવાના? બાદ કરવાના। તો બીજા સ્ટેપમાં આપણે લખશું -4। 5 માંથી 8 જશે તો કેટલા વધશે? -3 બરાબર। હવે સૌથી પહેલા 1 લખવાનું અને છેદમાં લખવાનું -4 ની 3 ઘાત લખી નાખવાનું બરાબર। ઓકે, હવે એના પછીનો દાખલો છે કે 1 ના છેદમાં 2/3 અને આખા કૌંસનો શું આપેલો છે? વર્ગ છે। તો સૌથી પહેલા આપણે 1 નો વર્ગ કેવાશે, પછી નીચે 2/3 નો પણ શું થઈ ગયો? વર્ગ થઈ ગયો એટલે લખ્યું। હવે જો એનું સાદુરૂપ આપ્યું તો આપણે 1 નો વર્ગ 1 જ થાય, 2/3 ગુણ્યા 2। હવે જો કૌંસની બહાર આવી રીતે જો કોઈ નિશાની ના આપી હોય તો શું કરવાનું? ગુણાકાર। તો 3 ગુણ્યા 2। તો 1 ના 1 હવે 2 લખવાના બરાબર। ઘાતમાં કેટલી લખશું? 2। આધાર એનો 2 છે। 3 દુ કેટલા થાય? 6। તો 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 6 ઘાત થઈ ગઈ બરાબર। એકદમ ઈઝી છે। હવે જુઓ 3 ની જો -3 ની 4 ઘાત ગુણ્યા 5/3 ની 4 ઘાત છે બરાબર, કૌંસની બહાર છે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા -3 લખશું ગુણ્યા આ બંને કેવી ઘાત છે? સરખી છે। આધાર અને ઘાત કેવી છે? સરખી છે। તો ગુણ્યા 5/3 અને આખા કૌંસની કેટલી ઘાત છે? 4 બરાબર। તો સૌથી પહેલા આપણે લખવાનું નીચેના સ્ટેપમાં અહીંયા કેટલા લખશું આપણે? જો અહીંયા ઉડી જશે 3 એકા 3 એટલે આપણે ઉડાવી દઈએ। અહીંયા શું વધે? -1 ગુણ્યા 5 ની કેટલી ઘાત છે? 5 ના 5 અને 5 ની કેટલી ઘાત થઈ જશે? 4। હવે જુઓ 1 ની કેટલી ઘાત હતી? કૌંસની બહાર હતી 4, પછી ગુણાકારનો સંબંધ હતો 5 ની કેટલી ઘાત થશે? 4 થઈ જશે। હવે 1 ની 4 ઘાત એટલે કેટલા થાય? 1 જ થશે, ગુણ્યા 5 ની 4 ઘાત એટલે 5 લખો। આ બંનેનો ગુણાકાર 1 ગુણ્યા 5 ની 4 ઘાત માટે 5 ની 4 ઘાત થશે।
-3 છે. જો 3 છે -7 છે, ભાગાકારનું ચિહ્ન છે 3 -10 છે, ગુણ્યા 3 છે અને 3 છે અને માઇનસ કેટલી છે 5 છે. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો આપણે કેવા આધાર કેવા છે સરખા છે. તો 3 -7 જો ભાગાકાર છે એટલે કેવું થશે બાદબાકી થશે તો અહીંયા બાદબાકીનું ચિહ્ન અને અહીં કેટલી આવશે -10 ગુણ્યા 3 ની 5 ઘાત બરાબર માઇનસ છે તો માઇનસ. હવે જુઓ 3 -7 માઇનસ માઇનસ પ્લસ તો 10 કેવા આવ્યા પ્લસમાં આવ્યા ગુણાકાર 3 -5 ની 5 ઘાત. હવે જુઓ 7 માંથી 10 જશે ઓછા વત્તા શું થાય વત્તા તો 3 કેવા આવ્યા પ્લસમાં આવ્યા ઓછા વત્તા ઓછા થશે પણ નિશાની હંમેશા મોટાની તો 3 ની 3 ઘાત બધી ગુણ્યા ઘાત કેવા છે સોરી આધાર સરખા છે એટલે એક જ વખત લખવાનું અને આ -5 વાળી ઘાત હતી તે આપણે અહીંયા લખી કાઢી બરાબર 3. હવે જુઓ અહીંયા જુઓ કે અહીંયા છે 3 વત્તા અને 5 કેવા છે ઓછા તો વત્તા ઓછા શું થશે ઓછા તો 5 માંથી 3 જશે તો કેવા આવશે -2 બરાબર 3 માંથી 5 કાઢો તો કેવા આવશે -2 માટે 3 ની -2 ઘાત છે તો આપણે લખવાનું 1/3 ની 2 ઘાત એટલે કે 3 નો વર્ગ બરાબર 2 ની -3 ઘાત છે જો અહીંયા માઇનસ છે અહીંયા ગુણાકારનું ચિહ્ન છે અને 7 કૌંસની બહાર આપણને કેટલી આપેલી છે 3 ઘાત આપેલી છે પણ ઘાત કેવી છે સરખી છે જો -3 છે ને -3 છે તો 2 ગુણ્યા 7 લખવાના બરાબર કૌંસની અંદર -3 લખ્યા એટલે કે આખા કૌંસની કેટલી ઘાત થઈ ગઈ 3 તો 2 + 14 અને માઇનસ કેટલી ઘાત 3 ઘાત થઈ ગઈ તો આપણે લખી શકાય કે 1/14 ની કેટલી ઘાત થઈ ગઈ 3 ઘાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો.